કાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું। તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે। આવતીકાલની રાહ જુઓ। આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે। તમે આને જે કંઈ સમજવું હોય સમજી શકો। આપ જે કંઈ તર્ક વિતર્ક લગાવવા લગાવી શકો। હું સવારનો જોઈ રહ્યો છું, કોઈએ કહ્યું કલ્પેશભાઈ આમ કહ્યું તેમ કહ્યું। મેં તમામ લોકોને એક જ જવાબ આપ્યો છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી અને હું અત્યારે આરામમાં છું। મારી ઊંઘ જ આમ તો આજે મીડિયાના મિત્રોએ મને ઉઠાડ્યો એટલે રાત્રે બહુ મોડા આવ્યો છું, પણ આવતીકાલે 2 વાગ્યાની રાહ જુઓ। આવતીકાલે 2 વાગે હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું મારી ઓફિસે અને એ પ્રેસ કોન્ફરન્સમાં આપના તમામ પ્રશ્નોનો હું જવાબ આપીશ। આપના કોઈ સવાલોના જવાબ હું અત્યારે નથી આપવાનો। આવતીકાલે 2 વાગે આપને જે કોઈ જવાબો માંગવા હોય, જે કંઈ સવાલો કરવા હોય, બધી જ પત્રકાર મિત્રોની છૂટ છે। આવતીકાલે મેં જયારે હું તમને એક જ લીટીમાં મેં એવું કહ્યું, મેં આપને એક જ લીટીમાં એવું કહ્યું કે આવતીકાલે 2 વાગે જયારે હું પ્રેસ કરવાનો છું ત્યારે આવતીકાલની 2 વાગ્યાની આપ રાહ જુઓ। કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી। સીડબ્લ્યુસીની બેઠક થવાની છે, સભા થવાની છે, તેમાં અલ્પેશ ઠાકોર હાજર રહેશે કે નહીં? આવતીકાલે 2 વાગે ખુલાસા કરશો, પરંતુ તે પહેલા કોંગ્રેસ જે રીતની પત્રકારત્વની વાત કરું છું, આપ પત્રકાર છો, એક લીટીમાં આપ સમજી શકો છો। જો આપ જે દર્શકો જોવે છે એ પણ સમજી શકતા હોય તો આપ ના સમજી શકો તો કઠણાઈ કહેવાય કરમની। હું જયારે એક જ લીટીમાં કહેતો હું કે આવતીકાલે 2 વાગે હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું તો આવતીકાલની રાહ જુઓ।